શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપારની સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તારીખ 7 અને 8 માર્ચ 2025ના રોજ 24 કલાકમાં 2 મોટા દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં દરમિયાન કુલ 38,10,779નો મુદ્દામાલ જપ્ત કરાયો. શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપારની સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 7 અને 8 માર્ચ 2025ના રોજ 24 કલાકમાં 2 મોટા દરોડા પાડ્યા. 19,436 વિદેશી દારૂની બોટલ, 4 મોબાઈલ ફોન, 1 ટેમ્પો, 1,000 રોકડ મળી 38,10,779નો મુદ્દામાલ જપ્ત કરાયો. દારૂના માફિયામાં ભયનો માહોલ હાલ તો છવાઈ ગયો છે. પ્રથમ દરોડો પૂર્ણા વિસ્તારમાં પારેખ પાર્ક સોસાયટી, કલ્યાણનગર, સુરત ખાતે કરાયું. એસએમસીની ટીમે 7 થી 8 માર્ચ 2025ના રોજ પૂર્ણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દરોડા દરમિયાન 2015 વિદેશી દારૂની બોટલ, 2 મોબાઈલ ફોન અને 1 ટેમ્પો મળી 5,84,141નો મુદ્દામાલની જપ્તી કરી હતી. દરોડામાં હર્ષદ ભરત બાબુભાઈ અનબલિયા, નીતિનભાઈ ગુલાબભાઈ ઈડારિયાની ધરપકડ કરાઈ હતી. લલિતભાઈ બાબુલિયા અનબલિયા, કૈલાસ બિહારી, મનીષ વ્યાસ અને ટેમ્પો નંબર GJ05AU 3812ની માલિક હજુ ફરાર છે. બીજો મોટો દરોડા કાપોદ્રા વિસ્તારમાં પાડવામાં આવ્યો, જેમાં બાલમુકુંદ સોસાયટી, મારુતિ નંદન સોસાયટી, સુરત ખાતે કરાયો. 7 માર્ચ 8 માર્ચ 2025ના રોજ થયેલા દરોડામાં 17,421 દારૂની બોટલો, 2 મોબાઈલ ફોન, 1,000 રોકડા મળી 33,26,638ના મુદ્દામાલની જપ્ત કરાયો હતો. કૈલાશ બિહારી, મનીષ વ્યાસ આ કેસમાં હજી પણ વોન્ટેડ જાહેર છે. બે દરોડા પીએસઆઈ વીએસ શેખ તેમની ટીમ દ્વારા પાડવામાં આવ્યા. ફક્ત 24 કલાકની અંદર જ દારૂના જથ્થાની જપ્તી આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.